નમસ્કાર મિત્રો, વંદે ગૌ માતરમ। આજે આપણે ગ્રીન એવ ફોરમ સાથે મળ્યા છે, ત્યારે આજે આપણે વાત કરશું કે આપણે વૃક્ષારોપણ માટે ખરેખર પ્રકૃતિનું જતન કરવા માટે થઈ અને આપણે વૃક્ષારોપણ વધુને વધુ આપણે કરીએ અને આપણે પ્રકૃતિની જે જાળવણી કરીએ અને સાથે સાથે આપણે જે આ ગ્રુપ જે છે તેની સાથે જોડાઈએ અને આપણે પ્રકૃતિનું જતન કરવા માટે, વરસાદ લાવવા માટે, પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવા માટે અને વધુને વધુ વૃક્ષો વાવવા માટે, આપણે જમીન સુધારવા માટે અત્યારે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે કોરોના કાળમાં આપણે જે ઓક્સિજન માટે જે આપણે લાંબી લાઈનોમાં ઊભું પડતું હતું, ત્યારે આપણે ખબર પડી કે ઓક્સિજન જે છે આપણા માટે કેટલું મહત્વ છે, એટલું જ આપણા જીવનમાં આપણા વૃક્ષનું પણ મહત્વ છે। ખરેખર કહેવામાં આવે છે ને કે વૃક્ષમાં વાસુદેવનો વાસ છે, એના માટે થઈ આપણે આપણી પેઢી દર આપણે 4-5 વૃક્ષો આપણા જન્મદિવસ નિમિત્તે ને આપણા વર્ષગાંઠ ઉપર અને આપણા વૃક્ષો વધુને વધુ વાવવા જોઈએ અને આપણે તેનું જતન કરવું જોઈએ। એક વૃક્ષ આપણે જે કેટલું કામ કિંમતી છે, લાકડું આપે છે, છાંયો આપે છે, પક્ષીઓને રહેવા માટે આપે છે, ઘર આપે છે, એટલા માટે થઈ અને વધુને વધુ આપણે વૃક્ષો વાવીએ, પ્રકૃતિની જાળવણી કરીએ અને વધુને વધુ વૃક્ષો વાવીએ, સંદેશો કોઈને પહોંચાડીએ, આપણા ગામમાં વાવીએ, આપણા જિલ્લામાં વાવીએ, આપણા શહેરમાં વાવીએ અને આપણું સિટી, આપણું ભારત દેશ આપણે હરિયાળું બનાવીએ। સ્વચ્છ ભારત સુંદર ભારત, સ્વચ્છ ભારત સુંદર ભારત, એટલા માટે થઈ અને આપણે ગ્રુપમાં જોડાય, વધુને વધુ આ પબ્લિસિટી કરીએ અને વૃક્ષો વાવીએ અને વૃક્ષોનું મહત્વ જે છે આપણે સમજાવતા રહીએ અને આપણે આર્મી મેન તરીકે આપણે જે વૃક્ષ વાવીએ તે જ આશા સાથે સૌ કોઈને એક વૃક્ષ જીવનમાં જરૂર લગાડવું જોઈએ। નમસ્કાર।